आप सबका स्वागत है एक और व्लॉग में। સવારમાં હું જાઉં છું વાડામાં અને પાછળથી હમણાં ભાઈ આવશે। આજ ગા સવારમાં આપણે દોઈ નહીં કે આપણને આવડતું નથી, એક અમારા મમ્મી અને એક અમારા બા બે જ દોઈ ગયા, તો એ બે દવાખાને છે અત્યારે, એટલે આપણે અંદર આવેલા જઈએ, જોઈ ટ્રાય કરીશું દોઈ ગઈ તો, નકર પછી વાસળીને ધવરાવી દેવું। અત્યારે ફટાફટ તાળું ખોલી અને આવેલા જઈએ અંદર। અહીંયા હે આપણો ટાઈસનો ઢગલો, જો કે સાઈડમાં જ કરી નાખ્યો હતો, ને સામે હે આપણી ગા અને વાસળી અંદર બાંધેલી છે, એને બાયણે લઈ લી થોડીક વાર। ગા આપણને કંઈ દોવા દે એમ હતી નહીં, એટલે આપણે વાસળીને દવરાવી દીધી છે, એને તાજી માજી કરી દઈએ આવી જ હવે, પછી અહીં બાંધી દેવું। સવારમાં આપણે આવી ગઈ પાછા આ ઘરે। હવે ધ્યાન બધાને ઉઠાડી, કે થોડા ઘણા કામ છે ફટાફટ પતાવવા જોવે। ધ્યાન બધાને ઉઠાડી નાખ્યા, જમી કાઢીને નવરા થઈ ગયા છે, અને હવે આપણે આવેલા જઈએ પ્લોટ બાજુ, કે ત્યાં થોડું ઘણું કામ છે, નીણી લેવાની છે। આપણે આવી ગઈ સવારમાં પ્લોટે, અને હવે અહીંથી નીણ કાઢીશું અને પછી પાછા ઘરે વયા જાય। છોકરીઓ ઘરે આવ્યા પહેલાં જ કાઢી લીધી સાયકલું, એટલે એ સાયકલું આખે આપણે થોડીક વાર બેઠા હઈ નિરાયતે। હવે આપણે નવરા થઈ ગયા હઈ, એટલે હવે કાઢીશું સ્પ્લેન્ડરને બાયણે અને જાહું દુકાને, ત્યાંથી પછી જોઈ સ્પ્લેન્ડરમાં ટિફિન એવું બધું કમ્પ્લીટ ટાંગી દીધું છે, ને આપણે જઈએ અત્યારે જેતપુર, અને પછી જવાનું થાય જુનાગઢ, અને મારી મમ્મી હજી ત્યાં જ છે। હું ને ભાઈ બે જઈએ અત્યારે જેતપુર દુકાને, ત્યાં જઈને દુકાન આપણે કમ્પ્લીટ ખોલી નાખીશું, કે ગરાગીન ટ્રાફિક ને બધું બહુ છે। મારા પપ્પા અને મારી મમ્મી બે છે જુનાગઢ। મારી મમ્મી બપોર પહેલાં શાયદ વહી આવે તો વહી આવે, અને સાંજે શાયદ રજા આપી દે તો તેડવા જવાનું થાય, એટલે અત્યારે પહેલાં દુકાન જાય। આપણે દુકાને કમ્પ્લીટ પોગી ગયા છે, અને ટિફિન બધું હોન્ડામાં છે, હજી થોડીક વારમાં પછી આપણે ઉતારી લેવું। પહેલાં ફટાફટ ખોલી દુકાન આપણી। દુકાને જ આપણને ટાઈમ મળ્યો નથી, ને હાઈ જે બાને રજા આપી દે છે। દુકાન આવી જઈએ આપણે થોડીક વહેલા બંધ કરી, કે બાને તેડવા જવાનું થાય। બપોરે અમારા મમ્મી ઘરે આવ્યા ત્યારે કીધું કે શાયદ કે હાઈ રજા આપી દે, એટલે તેડવા જવાનું થાય, એટલે હવે નીકળી। દુકાનેથી આપણે નીકળતા બહુ મોડું થઈ ગયું, અને હજી પેટ્રોલ પંપે આપણે ઊભા રહી ગયા થોડીક વાર, અને પછી નીકળીશું ઘરે। આપણે વીરપુરમાં પોગવા આવ્યા હે। મારા પપ્પાનો ફોન આવ્યો તો બાને રજા આપી દીધી છે, હમણાં થોડીક વારમાં એને નવરા કરી દે છે, એટલે આપણે ફટાફટ ગાડી લઈને જવાનું છે। આપણે પોગી ગયા પ્લોટે, બાને રજા કયુંની થઈ ગઈ છે, અને એને નવરા થઈને હમણાં હોસ્પિટલની બાયણે આવતા રહે થોડીક વારમાં। તે પહેલાં આપણે ગાડી લઈને ત્યાં પોગવાનું છે, એટલે ગાયકા ગાડી કાઢી અને નીકળી। આપણે પોગી ગયા પ્લોટે, ફટાફટ હમણાં ગાડી કાઢીને સીધી જુનાગઢ ભેતી કરી દઈ, એટલે ટાઈમસર પાછા વળી જઈએ। બહુ અંધારું થઈ ગયું છે, કે રસ્તામાં મોડું થઈ ગયું થોડુંક, તોય સાઈડ રાખી હતી। હવે ફટાફટ ગાડી બાયણે ગાડી ભાઈ આવે એટલે ડેલો કમ્પ્લીટ ખોલ નાખો। બાપા સીતારામના દર્શન આપણે કરી લીધા, અને ગાડીને જેટલી જાય એટલી ઘાયે ઘા પોગાડી જુનાગઢ, ચૂંકે કિલોમીટર જાય છે, ને બાને રજા કયુંની થઈ ગઈ છે। અત્યારે રહેતે રસ્તો ખાલી જાય છે, એટલે ગાડીને ઘાયે ઘા કોઈ કંઈ વાંધો નથી, ઘાયે ઘા જ પોગી જાય આપણે, જાજો ટાઈમ નહીં લાગે। બસ એક ટોલ નાખું ટાઈમ ખાય છે, ટોલ નાખું ન હોત તો આપણે ઘાયે ઘા પોગી જાય। બા ને મારા પપ્પા બે જ છે, એટલે એને રજા કયું નહીં થઈ ગઈ છે, અને એ ખુલ્લી હવામાં બાયણે બેન્ચે આવતા રહ્યા, કે અંદર પછી હવે મજા નથી આવતી, એટલે કે અમને કે થોડાક વહેલા હાર પોગો, કે આપણે થોડીક જાજુ મોડું થઈ ગયું છે, એટલે ફટાફટ પોગી હવે। હા મેં હમણાં થોડીક જ વારમાં પુલ આવી જાય, ત્યાંથી આપણે લઈ લેવું જુનાગઢની અંદર, અને પછી જાજુ સેટું છે ને આપણે ખાલી મજેવડી દરવાજા સુધી પોગવાનું છે, એટલે સીધું દવાખાનું આવી ગયું છે, એટલે હમણાં સામે પુલ આવે ત્યાંથી આપણે અંદર લઈ લેવું, એટલે સીધા જુનાગઢમાં। અહીંયા આવી ગયું છે આઈ લવ જુનાગઢ, જો કે કેમેરામાં નથી દેખાતું સરખું। જલ્દી ભોગવાના ચક્કરમાં આપણે પેટ્રોલ નાખ્યું દઈને સીધા આવી ગયા જુનાગઢ। પેટ્રોલ નાખીને આપણે ભોગી ગયા દોલતપરા આગળ। બાની આપણે કયું નવરા થઈ ગયા, ને આપણે ગાડીમાં પેટ્રોલ નાખવાનું વીરપુરને રહી ગયું હતું, એટલે સીધું જુનાગઢ આવીને નાખ્યું। આમ તો ગાડીમાં પેટ્રોલ ઘણું છે, પણ તોય આપણે થોડુંક સ્ટોકમાં રાખવા માટે નાખી દીધું છે। હમણાં ભોગી જવું દવાખાને। હું કહ્યું ન ગાડીમાં પેટ્રોલ કરતો હતો, પણ આપણી ગાડી તો ડીઝલ એન્જિન છે, અને આપણે પોગી ગયા છે મજેવડી દરવાજા। અહીંથી અંદર જતા જ દવાખાનું આવી ગયું। હમણાં બાને બેહાર દઈ ફટાફટ। અહીંયા પોગતા જાજી વાર નથી લાગી, આપણે ગાડી થોડીક સ્પીડમાં આવતા હતા એટલે, અને અમે રસ્તો ખાલી હતો ને આપણે નવરા હતા। બાકી અહીંયા આવી ગયું છે હોસ્પિટલ। બાની આપણે બાયણે હેઠે બેઠા છે બેન્ચ ઉપર, તો આપણે ગાડી સીધી ત્યાં જ જવા દે, અને એના ફટાફટ બેહાર દઈ ગાડીમાં, અને નીકળી પાછા વીરપુર, કે મોડું થઈ ગયું છે હવે। બાને બેહાર દીધા ફોરેલમાં, પપ્પા આગળ બેસી ગયા છે, ભાઈ ગાડી આખે, હું પાછળ બેહ્યો સૌ। અહીંયા છે આપણું હોસ્પિટલ જુનાગઢનું, અને અહીંથી નીકળી છીએ હવે ઘરે, કે બાને ઓપરેશન ટેટલી આંગળીનું કર્યું હતું, પણ હવે એને રજા થઈ ગઈ છે, એટલે ઘરે લેતા જઈએ હવે એને।
બા માટે રસ્તામાં થોડોક નાસ્તો લઈ લીધો, બાકી ઘરે બધું કમ્પ્લીટ કરીને બધાએ બાની વાટ જોવે છે, કેમ કે બાને થોડુંક મોડું થઈ ગયું છે, એટલે આપણે પોગી ઘરે. બાને ઘરે પોગીને ગરમ પાણી કરીને નાવા બેહારી દીધા છે, કેમ કે દવાખાને નાઈ નહોતા આવી ગયા ને એને નાયા વગર મજા નથી આવતી, એટલે છોકરીઓને લઈને આપણે જઈએ પ્લોટે ફોરેલ મૂકવા. આપણે પોગીએ ડેલે, ફટાફટ ખોલ નાખી ડેલો અને પછી ગાડી મૂકી દઈ. બા હાટે નાસ્તો લીધો, ત્યાં છોકરીઓ હાટે થોડોક ભાગ લઈ લીધો, જોકી લઈને આપણે આવી ગયા છીએ પ્લોટે અને ગાડી મૂકી દઈ. હા લાય સ્વાગત એક વ્લોગમાં. અંક આપણે તૈયાર કરી લીધું છે, ભેગું કરી લીધું છે કાગરિયા. બાને લઈ જવાના પાટો બાંધવા. બાને લઈને આવી ગયા આપણે પાટો બાંધવા. હવે ફટાફટ પાટો બાંધી દઈએ, પછી આપણે નીકળી જાઉં. અહીંના પાટાનું કામ આપણને ગમ્યું નથી એટલે આપણે જઈએ જુનાગઢ. વરસાદ જેવું એટલે ફટાફટ આપણે કાઢીએ 4 વ્હીલ. અહીંનો પાટામાં જે આપણે એને દવા ચોપડવાની હોય ચોપડી જ નહીં, સીધો પાટો બાંધી દીધો, એટલે આપણને કામ ન ગમ્યું, એટલે આપણે ગાડી લઈને અત્યારે જઈએ સીધા જુનાગઢ. ત્યાં જ પાટો બાંધીશું અને 12 ને 2-3 દી ત્યાં અગર રોકાવાનું થાય તો ત્યાં બીજા મકાને રોકી દેવું. આપણે ભોગી ગયા સીધા જુનાગઢ. વરસાદ આવતો હતો અને ગાડી વાગતો, બાજુમાં પપ્પા હતા એટલે એ વિડીયો લેવા દે એમ નહોતા, એટલે આપણે સીધા જુનાગઢ આવી ગયા. થોડીક જ વારમાં હમણાં આવે એટલે અંદર જાય. આપણે બાને લઈને આવ્યા બીજા માળે બતાવવા ડૉક્ટરને. પહેલાં ડૉક્ટરને બતાવી દઉં, પછી નીચે પાટો બાંધીશું. અહીંયા બાનું બધું અહીંનું કામ પતી ગયું છે ને હવે આપણે બાને જુનાગઢ રાખવાના છે અને હું સીધો વયો જઈશ જેતપુર દુકાને. આપણે દુકાને ભોગી ગઈ ને થોડીક વારમાં પછી નીકળી જવું ઘરે. હું અત્યારે હોન્ડા લઈને નીકળી જઈશ ને આજના વ્લોગમાં મને નથી લાગતું એટલું બધું કાંઈ છે, એટલે કાલનો જે વ્લોગ છે એના ભેગો જ આને હું એડ કરી દઈશ. અત્યારે હું અહીંથી સ્પ્લેન્ડર લઈને નીકળું સીધો ઘરે. હવે પહેલાં ગાડી અહીં રહે ભાઈ આગળ. મારા ઘરે થોડા ઘણા કામ છે એ બધા પતાવવાના છે, એટલે આપણે વહેલા નીકળ્યા છે. ભાઈ નહીં રહી ત્યાં જે 4 વ્હીલ લઈને આવી છે ને આજનો વ્લોગ હું અહીં જ બંધ કરી દઉં, કે ટાઈમ મળશે જ નહીં આપણને જરીકે આજ.